મારું નામ છે આરવી. તો અમે આ રમવાના છે. તો તે પહેલા આવું બધું લેસન કર્યું. આજો ABCD પાછળ લખી 1 2 3 આગળ લખ્યું. પહેલા મને આ 1 2 3 ABCD નથી આવડતી હતી. પછી ધીરે ધીરે શીખી. રમતા રમતા એટલે આવડી ગયું. આ ABCD માં મજા ભી આવવા લાગી. હમણાં 1 2 3 માં મજા નથી આવતી. પછી થોડાક દિવસ પછી મને બે મજા આવી જાય ABCD ની જેમ. મને ABCD લખતા નહીં આવડતું હતું. એમાં બી આવી તો કંટાળો જ આવતો હતો. એટલે મેં થોડાક દિવસ લખીને મને મજા આવવા માંડી. એટલે પપ્પાને એવી રીતે ગેમ બી રમાડી એ વાલી. આજે આરુએ 32 પાનાની બુકલેટનું કામ કર્યું છે. શાબાશ. આજે એને 1 to 10 લખ્યા. પછી ABCD તો મોઢે લખી કાઢી. અને મોર ઓર લેસ, થીન થીક, પછી ટોલ એન્ડ શોર્ટ, એ નવા નવા વર્ડ શીખ્યા, કમ્પેરિઝન કરતા શીખી. બરાબર. તો આરુને આજે બહુ મજા આવી. પરંતુ હવે આજે અમે ગેમ રમવાના છે ટિક ટેક ટો. ગોબલ ટિક ટેક ટો. ટિક ટેક ટો. ઓકે. હા, એમાં ચિંકીને પણ અમે રમવાના છે. ભલે 2 પ્લેયરની ગેમ છે, પણ અમે એને 3 પ્લેયરની ગેમ બનાવશું. કઈ રીતે બનાવવાની, જ્યારે આપણે 2 પ્લેયર રમતા હોય ત્યારે ત્રીજું પ્લેયરને કઈ રીતે એડ કરવાનું તે આપણે ચિંકુને સમજાવીએ. ચિંકુબેન બેસી જાઓ થોડીક વાર, તમારો વારો પણ આવશે બોલવાનો. હવે ટિક ટેક ટોમાં શું આપેલું છે? આપી એટલે આવી રીતે કરવાનું છે. હા, આવું કરવાનું છે. એમાં આપણને આવી 4 સ્ટીક આપેલી છે. જો આ 4 સ્ટીક થી પહેલા આપણે એનું ગ્રાઉન્ડ બનાવવાનું છે. તો આરું અહીંયા ગ્રાઉન્ડ એક અહીંયા આવી રીતે મૂકવાની, પછી અહીંયા આવી રીતે મૂકવાની. આ હવે બેક સ્ટીક બેટા બાજુ બનાવ અહીંયા એટલે દેખાય નહીં. હા, નીચે મૂકવાનું. ને પછી આવી રીતે અને આવી રીતના જોઈન કરવાનું. આ એનું ગ્રાઉન્ડ બનાવવાનું છે. અને એમાં આપણને એટલા પ્લેયર આપેલા છે. 2 પ્લેયરના. પ્લેયર 1 માટે 3 મોટા, 3 મીડિયમ સાઇઝના અને 3 નાના, એટલે 9 પીસીસ આપ્યા છે. એ જ રીતે પ્લેયર 2 માટે 3 મોટા, 3 મીડિયમ અને 3 એમ કરીને નાના, એમ કરીને 9 પીસીસ આપ્યા છે. પણ આપણે શું આને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે શું કરીએ? ઓકે ઓકે, મારા બ્લુ. ના, બ્લુ મારો. કઈ નહીં તારે. તને પણ આપે ચીકુ, બેસી જા, તારો વારો આવે ત્યારે તને આપીએ. એક એક કરીને આપીએ. તમે નીચે બેસી જાઓ. હમણાં તમારે નીચે બેસવાનો વારો છે. હા ચીકુ, અમારે બંદરને ઉપર બેસવાનો વારો છે. આ આપણે આમાં ચીંકુને આપી દઈએ. ચીંકુ આ બેન તમારું. થોડુંક તમે આમથી જાઓ, આ બાજુ જાઓ. બ્લુ મારા છે. આ 3 મોટા, 3 નાના, મીડિયમ સાઈઝના, 3 નાના. આમે આ સ્ટીકર છે. તો તે આવી રીતે આપણે કરીએ તો ફાટી જાય. એટલે પછી વાત કરીએ. હવે આપણે પહેલા સમજાવી દઈએ, નહીં તો રમશું ક્યારે આપણે. ચાલો જો હવે છે કેવું કે આમાં થોડી આપણે પહેલા વિડીયોમાં પણ રૂલ્સ તો જોયા જ હતા. આમાં પાછા રૂલ્સ જોઈ લઈએ કે ભાઈ હું આ રીતે મૂકું છું તો બીજો પ્લેયર એ અહીંયાથી આ રીતે મૂકી શકે. પછી હું પાછો આ રીતે મૂકું છું તો બીજો પ્લેયર કાં તો અહીંયાથી આ રીતે મૂકી શકે, કાં તો એ અહીંયાથી પણ આ રીતે મૂકી શકે. બરાબર. હવે આમાં જો આપણે 9 પીસીસથી રમીએ ને તો શું થાય છે કે બીજો પ્લેયર જ્યારે અહીંયા મૂકી દે છે, પછી આ અહીંયા મૂકી દે છે, હું અહીંયા મૂકી દઉં છું, આ હું અહીંયા મૂકી દઉં છું, આ અહીંયા મુકાઈ જાય છે, હું અહીંયા મૂકી દઈશ. તો આ ગેમ બહુ ઇઝી થઈ જાય છે. એમાં બહુ મગજ દોડાવવાનું નથી રહેતું. કારણ કે પહેલાં જો આપણે મોટા મોટા પીસીસ અંદર મૂકી દઈએ આ રીતે, ફર્સ્ટ પ્લેયર આ મૂકશે, સેકન્ડ પ્લેયર આ મૂકશે, આ પ્લેયર આ મૂકશે, સપોઝ ફર્સ્ટ અહીંયા, સેકન્ડ અહીંયા, તો આ અહીંયા થશે, પછી આનો વારો આવશે, અહીંયા મૂકશે, આ અહીંયા મૂકશે. બરાબર. તો ગેમ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેતી નથી. બરાબર. તો ગેમને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આપણે શું કરીએ છીએ કે ત્રીજો પ્લેયરને આપણે આપી દઈએ, જે આવો દૂધિયો પ્લેયર હોય તેને એક આવું, એક આ બ્લુ મોટું, એક મીડિયમ સાઇઝનું, એક નાનું. તે જ રીતે આમાંથી પણ એક. એટલે આપણે રમીશું આ ચીકુ તારા. હા ને, તું રમવાના છે ને. આપણો દૂધિયો પ્લેયર રમવા લઈ ગયું. હવે આપણે મેઇન પ્લેયરે રમવાનું 6 પીસથી. 2 મોટા, 2 મીડિયમ ને 2
નાના, 2 મોટા, 2 મીડિયમ ને 2 નાના. હવે આનાથી અમે ગેમ રમશું, હું અને આરુ. જોઈએ કોણ જીતે છે. હા. કોણ જીતે? તમે ને મેં. એવું ગેમમાં એક જ વિનર બને. ચાલો જો આપણે 3 માંથી કરીએ તો એક જ જણું જીતે. મેં હારી જ જાઉં. હારી જ જાય. એટલે આપણાને કેટલાથી રમવાનું છે? 2 થી. 6 પીસીસ, 2 નાના, 2 વચ્ચેના અને 2 મોટા. ચાલો આમ કોની તો જ તમે જીતો. એવું કઈ નહીં, તમને આમ પકડે. સારી મરજી. ના આમ. પછી તમે મોટા મોટા થઈ ચાલ 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 ચાલ. ગયા. એ Yo, baby, baby. ચાલો હા કઈ નહીં, ચાલો થોડી વાર અમે કરાવી દઈએ. Right. જો, હવે આમાં ગેમ ઇન્ટરેસ્ટિંગ કેમ બને છે? કારણ કે આ 2 ઓરેન્જ બની. હવે જો હું આને અહીંયા મૂકીશ ને તો આ અહીંયા મૂકીને ઓરેન્જ જીતી જાય. પણ એ જ વસ્તુ જો 3 મોટા હોય ને તો આ ઇન્ટરેસ્ટિંગ ગેમ જ નહીં બને. એટલે આપણે પેલા પ્લેયર વધારાને એક્સ્ટ્રા આવા દૂધિયા પ્લેયરને રમવા આપી દેવાનો. હવે હું રમી શકીશ કે આ ગેમને હું અહીંયા ખસેડું તો પણ હું હારી જઈશ, બરાબર. અને આ ગેમ આને મૂકીશ તો પણ હું હારી જઈશ. એટલે આરું જીતી જશે. હવે જો આરું બરાબર રમે તો. અરે વાહ, આરું જીતી ગઈ. બે તાલી. બાય બાય. એક મિનિટ આજે એક રમવાના છે. એક રમવાના જો. સારું, ચાલો રમી કાઢીએ. ચાલો કોણ વારો? લેવો લેવો લેવો. ના આરું એ ભૂલ કરી. આરું જો અહીંયા મૂકી દઈ તો અહીંયા પણ એનું બની શકે ને અહીંયા પણ એનું બની શકે. પણ આના માટે એક આ નાનું આમાં ચલાવવાનું ને આવું એક મોટું રાખવાનું કે જેને આપણે આનાથી બ્લોક કરી શકીએ. આમ ચાલો આ રીતે ગેમ ઇન્ટરેસ્ટિંગ બની જાય. તમે પણ આવી રીતના જ્યારે ગોબસ આ ટિક ટેક ટો લેવું તો આવી રીતના આ મોટા મીડિયમ સાઇઝનું એક કાઢી નાખવાનું અને પછી રમવાનું. બાય બાય, સી યા, ટાટા. બાય બાય. સી આ ટાટા. લાઈક કરો. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો.